જો હવે આગળ સંદર્ભ વર્તુળ, સંદર્ભ કણ અને સંદર્ભ વર્તુળ એટલે શું સમજાવી નિયમિત વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળમય ગતિ એ વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ છે તેમ સમજાવો. હવે ધ્યાન આપજો, આ કોઈ કણ છે ને નિયમિત વર્તુળમય ગતિ કરે છે. આમ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? કે કોઈ કણ અચળ ઝડપથી ફરતો હોય, એક સરખી ઝડપથી સતત ફર્યા કરે એક જ પાથ પર, એને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. સાહેબ હવે એમાં આ બિંદુને આપણે લઈ લઈએ સંદર્ભ બિંદુ. આ બિંદુને અનુલક્ષીને કણ આમ ફરતો હોય. હવે ધારી લો કે t = 0 સમય આ જે કણ છે ને અહીંયા છે p સ્થાને, અત્યારે કણ ક્યાં છે? t = 0 સમય ક્યાં છે? p સ્થાને. એટલે અહીંયા અહીં ઊભો રહેલો હશે. 0 સમય અહીંયાથી ગતિની શરૂઆત કરતો હશે. એટલે એ વખતે આ કણને જોડતો સદિશ o થી કણને જોડતો સદિશ કેવી રીતે દોરાય? આ રીતે દોરાય. અને આ સદિશ ની લંબાઈ કેટલી છે? ત્રિજ્યા જેટલી. અને વર્તુળની ત્રિજ્યા એટલે આપણે કંપ વિસ્તાર એ લખી શકીએ, મધ્યમાન સ્થાનથી એક તરફનું અંતર. આ મધ્યમાન સ્થાનથી આ અંતર એટલે ત્રિજ્યા થઈ કે નહીં? સરળ આવર્ત દોલક આમ દોલન કરતું હોય તો મધ્યમાન સ્થાનથી મહત્તમ અંતર અહીંયા સુધી હોય, એટલે આ શું થાય? એનો કંપ વિસ્તાર થાય. એટલે ત્રિજ્યા એ શું છે? કંપ વિસ્તાર. તો આ શું થયું? કંપ વિસ્તાર. ત્રિજ્યા એ કંપ વિસ્તાર છે. તો આ t = 0 સમયે કણને જોડતો સદિશ છે, સ્થાન સદિશ. તો એને શરૂઆતમાં 0 સમયે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો? એને કહેવાય પ્રારંભિક કળા. શરૂઆતમાં આની કળા આટલી છે, જ્યાંથી એ ગતિ કરવાની શરૂઆત કરે એ વખતે મતલબ 0 સમયની કળા મતલબ ખૂણો કેટલો છે? phi. આ પ્રારંભિક ખૂણો કહેવાય, પ્રારંભિક સ્થાનાંતર કહેવાય, એનું પ્રારંભિક સ્થાન કહેવાય, સ્થાનાંતર નહીં. મતલબ આ સંદર્ભ રેખાથી આ નામ આપી દીધું આપણે કે આ સંદર્ભ રેખાથી આટલા ખૂણે આ કણ અહીંયા ઊભો છે 0 સમયે, મતલબ અહીંયાથી ગતિની શરૂઆત કરે છે. એટલે શરૂઆતમાં એનો ખૂણો કેટલો છે? phi છે. આ પ્રારંભિક કળાથી. હવે શું થાય? થોડા સમય પછી ગતિ કરતો કરતો અહીંયા પહોંચે છે. t સમયે એ કણનું સ્થાન ક્યાં પહોંચે છે? p' પર. તો એ વખતે એનો સ્થાન સદિશ શું લખાય? op' લખાય. અને એ પણ કેટલો થાય? આ ત્રિજ્યા જેટલો જ થાય. પણ એ વખતે એની કળા કેટલી? તો t સમયે અહીંયા પહોંચ્યો કેટલી ઝડપથી? ઓમેગા જેટલી ઝડપથી. આ કોણીય ઝડપ છે. આમ કોણીય ગતિ કરતો એટલે કોણીય ઝડપ ઇન્ટુ સમય, એટલે આને લાગ્યો ખૂણો કેટલો? ઓમેગા t. ખૂણો જો કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. આ તો તમને ખબર છે, ચાર ગતિ વાળા ચેપ્ટરમાં આપણે શીખી ગયા. કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. તો કોણીય સ્થાનાંતર બરાબર કોણીય ઝડપ ઇન્ટુ સમય. મતલબ અહીંયાથી ગતિની શરૂઆત કરી, ઓમેગા જેટલી ઝડપથી કણ ગતિ કરતો હોય, કેટલી ઝડપથી? ઓમેગા જેટલી કોણીય ઝડપથી આમ ગતિ કરતો હોય તો t સમય પછી એક કેટલો ખૂણો બનાવશે? મતલબ આ t સમયની કળા થઈ. t સમયમાં એનું આટલું સ્થાનાંતર થાય, આટલું કોણીય સ્થાનાંતર મતલબ ખૂણો બનાવે, અને કોણીય સ્થાનાંતર કહેવાય. બોલો અહીંયા સુધી ખબર પડી? હવે આગળ તો t સમયમાં આ કણે ટોટલ કેટલો ખૂણો બનાવે? આ સંદર્ભ રેખાથી એ ટોટલ કેટલો ખૂણો બનાવે છે? ટોટલ એની કળા કેટલી? t સમયની ઓમેગા t + π. બરોબર. ચલો તો આટલા સુધી શું લખાય ધ્યાનથી જોજો, અને પછી છેલ્લો પોઈન્ટ એક લખવાનો છે આકૃતિમાં.
આકૃતિમાં કોઈ કણ એ ત્રિજ્યા અને O કેન્દ્ર ને અનુલક્ષીને કોઈ કણ છે એ ત્રિજ્યા અને O કેન્દ્ર વાળા વર્તુળ O કેન્દ્રને અનુલક્ષીને નિયમિત વર્તુળમય ગતિ કરતો દર્શાવે. નિયમિત વર્તુળમય ગતિ કરતો દર્શાવ્યો છે. કોઈ કણ છે એ ત્રિજ્યા હોય એવા વર્તુળ પર એ ત્રિજ્યા અને O કેન્દ્ર ને અનુલક્ષીને નિયમિત વર્તુળમય ગતિ કરતો દર્શાવ્યો છે. ચલો પહેલા શું લખવાનું? t 0 સમયે સંદર્ભ કણ, આ કણ P નું સ્થાન, કણ P એ t 0 સમયે કણ P ને O થી P તરફ જોડતો સ્થાન સદિશ, કણ P ને O થી જોડતો સ્થાન સદિશ. આ P ને દર્શાવતો સ્થાન સદિશ કયો છે? OP. એ x અક્ષ સાથે બનાવેલ ખૂણો કેટલો છે? phi છે. આ OP એ x અક્ષ સાથે બનાવેલ ખૂણો phi છે, જેને શું કહીએ છીએ આપણે? જેને પ્રારંભિક કળા કહે છે. એટલે આ પ્રારંભિક કળા થઈ ગઈ. હવે શું કરે છે? આ કણ ઓમેગા જેટલી ઝડપથી ગતિ કરતો હોય, કણ P એ ઓમેગા જેટલી ઝડપથી ગતિ કરી t સમયે કેટલો ખૂણો બનાવે છે? જો તો અહીંયાથી ઓમેગા જેટલી ઝડપથી ગતિ કરતો કરતો t સમય અહીંયા પહોંચ્યો, તેની કળા કેટલી થઈ? ઓમેગા t. મતલબ એને બનાવેલ ખૂણો ઓમેગા t થયો. એટલે કણ P એ ઓમેગા જેટલી ઝડપથી ગતિ કરી t સમયે કણ P નો ઓમેગા જેટલી ઝડપથી ગતિ કરી t સમયે કોણીય સ્થાનાંતર કેટલું થાય છે? ઓમેગા t. તો આટલું કોણીય સ્થાનાંતર થયું. તો t સમયે કણ P નું t સમયે કણ P નું કુલ સ્થાનાંતર, તો કુલ કળા કેટલી થશે? બોલો તો. ઓમેગા t પ્લસ 5. મતલબ t સમયની કુલ કળા, તો કુલ ખૂણો ઓમેગા t પ્લસ 5 થશે. હવે આ જે કણ છે એનો સ્થાન સદિશ OP ડેશ, એનો x અક્ષ પરનો ઘટક લખું, શું લખાય? બોલો તો. હવે મતલબ આ સદિશે આની સાથે આટલો ખૂણો બનાવે, તો આ ઘટક શું લખાય? આને કહેવાય x દિશામાં સ્થાનાંતર. આ કણ જ્યારે ગતિ, જો અહીંયા હતો ને કણ, ત્યારે x દિશામાં એનું સ્થાનાંતર કંપવિસ્તાર જેટલું હતું, પણ ગતિ કરતો કરતો અહીંયા ગયો ત્યારે x દિશામાં સ્થાનાંતર આટલું થઈ ગયું. જો પ્રક્ષેપ મતલબ x દિશા પરનો ઘટક, આટલું એનું સ્થાનાંતર થઈ ગયું. આ ગતિ કરતો કરતો અહીંયા જાય તો કેટલું સ્થાનાંતર થાય? બોલો તો. x અક્ષ પર સ્થાનાંતર, x દિશામાં સ્થાનાંતર અહીંયા 0 થઈ ગયું. ખ્યાલ આવે છે ને? x અક્ષ પર વિચારવાનું. અહીંયા હતો ત્યારે મહત્તમ x અક્ષ પર હતો, અહીંયા ગયો એટલે થોડું ઘટી. જો અહીંયા સ્થાનાંતર શું થાય? આટલું થાય. અહીંયા ગયો ત્યારે આટલું થાય. એટલે મતલબ x અક્ષ પરનો પ્રક્ષેપ, આ સદિશનો x અક્ષ પરનો પ્રક્ષેપ, એટલે એનું x દિશામાં સ્થાનાંતર t સમય, આ જો t સમયની સ્થિતિ છે એટલે x અક્ષ પરનું આ સ્થાનાંતર થાય. મતલબ આનો શું લખવો પડે? તમારે આ ઘટક લખવો પડે. એટલે જો અહીંયા હવે t સમયે કણ P નો સ્થાન સદિશ, આ કણ P નો સ્થાન સદિશ કેટલો છે? P ડેશ, OP ડેશ નો x અક્ષ પરનો પ્રક્ષેપ એ t સમયે x અક્ષ પર સ્થાનાંતર આપે છે. અને કેટલું થાય? xt બરાબર, ધ્યાનથી જોજો, t સમયે x અક્ષ પરનું સ્થાનાંતર એટલે આનો આ ઘટક આટલો ખૂણો બનાવે છે, તો એને આપણે શું લખીએ છીએ? cos લખીએ છીએ. યાદ કરો,
જેની સાથે ખૂણો બને cos લખવાનો. આટલો ટોટલ ખૂણો બન્યો આનો, તો એનો કયો ઘટક લખવાનો? cos. એટલે આ x દિશામાં સ્થાનાંતર જે તે સમયે શોધી શકો આના પરથી. બરોબર. ચલો થોડા સમય પછી આ કણ અહીંયા પહોંચે તો સ્થાનાંતર આટલું થશે. તો મતલબ જેમ જેમ સમય પસાર થતો જાય એમ પહેલા x અક્ષ પર કણ અહીંયા હતો, પછી અહીંયા આવ્યો, પછી અહીંયા આવ્યો, એટલે આમ દોલન કરતો જશે. આમ ખ્યાલ આવે છે કે નહીં? ધારી લો કે ગતિ કરતો કરતો કણ અહીંયા આવી ગયો, તો એ વખતે એનું સ્થાનાંતર x અક્ષ પર કેટલું થાય? આટલું. પછી અહીંયા આવે તો આટલું ટોટલ x અક્ષ પર આટલું સ્થાનાંતર થાય. x અક્ષ પર વિચારો તમે, અહીંયા આવે તો આટલું થાય. એટલે અહીંયાથી અહીંયા આવે એટલે આટલું સ્થાનાંતર હોય x અક્ષ પર. અહીંયા આવે એટલે આટલું સ્થાનાંતર થાય. અહીંયા જાય એટલે આટલું સ્થાનાંતર થાય. એટલે પહેલા ક્યાં હતો? અહીંયા હતો પહેલા જો. પછી અહીંયા ગયો, પછી અહીંયા ગયો, પછી અહીંયા જાય, પછી અહીંયા 0 થઈ જાય, પછી અહીંયા જાય, પછી અહીંયા જશે, પછી અહીંયા જશે, પાછો આમાં આવશે. આ અહીંયા નીચે જાય ને અહીંયા, તો અહીંયાથી આ એટલે પાછો આમાં આવશે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયાથી આમાં આવશે, આમાં આવશે અને અહીંયા પાછો આમાં આવી જશે. મતલબ આ શું કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે x અક્ષ પર. તો ગતિ કોની થઈ? x અક્ષ પર આ પ્રક્ષેપની ગતિ થઈ. આ પ્રક્ષેપ જે આવે છે ને એની ગતિ થાય છે. આને શું કહીએ છીએ આપણે? જુઓ તો x અક્ષ પરનો પ્રક્ષેપ, એની આ ગતિ થાય છે. જેને કઈ ગતિ કહીએ છીએ આપણે? સરળ આવર્ત ગતિ. એટલે આ કોની સરળ આવર્ત ગતિ છે? પ્રક્ષેપની. કોના પ્રક્ષેપની? તો વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ છે. વ્યાસ પરનો પ્રક્ષેપ, જો આને વ્યાસ કહેવાય. વ્યાસ પર જે પ્રક્ષેપ મળે છે એની ગતિ થાય છે. હું આગળ કહું છું. હવે ચલો y દિશામાં ઘટક બોલો તો y અક્ષ પર. તે જ રીતે y અક્ષ પરનો પ્રક્ષેપ, y અક્ષ પરનો t સમયે પ્રક્ષેપ. y અક્ષ પરનો પ્રક્ષેપ લખવો હોય તો આ જો કણ અહીંયા t સમય અહીંયા હતો. y અક્ષ પરનો ઘટક લખવો હોય તો આટલો ખૂણો બનાવ્યો અને y અક્ષ પરનો ઘટક એટલે આ y અક્ષ પરનું સ્થાનાંતર આપશે. અને આને આની સાથે ખૂણો બનાવ્યો તો cos લખાય. તો આની સાથે ખૂણો નથી બનાવ્યો તો કયો ઘટક લખાય? sin. એટલે yt બરાબર a sin ઓમેગા t પ્લસ phi. અથવા તો બીજી ધ્યાનથી જોજો હો. આ ખૂણો કેટલો થયો એ બોલો ને. આ ખૂણો કેટલો લખાય? ઓમેગા t પ્લસ phi. તો આ z આકાર થાય. z આકારમાં આ ખૂણો કેટલો લખાય? આ ખૂણો કેટલો? ઓમેગા t પ્લસ phi. તો આ ખૂણો કેટલો થાય? હવે આ કઈ બાજુ થઈ? સામેની બાજુ. આ કઈ બાજુ થઈ? કર્ણ. તો sin θ બરાબર બોલો તો sin θ બરાબર શું લખાય? sin θ બરાબર સામેની બાજુ yt અને પાસેની સોરી કર્ણ a. તો yt બરાબર શું આવ્યું? તો આ રીતે પણ શોધી શકાય. તમે આને cos ઘટકને શોધવું હોય તોય શોધી શકો છો આ રીતે. કોઈને ના આવડે તો આ કર્ણ એ છે. જો ખૂણો કેટલો છે? ઓમેગા t પ્લસ phi. અને પાસેની બાજુ તો cos ઓમેગા t પ્લસ phi. પાસેની બાજુ શું લખવાની? xt. અને કર્ણ શું લખવાનો? a. અહીંયા ગુણી નાખો તો થઈ ગયો. તો આ રીતે તમે બંને ઘટકો શોધી શકો. પણ સીધે સીધું યાદ રાખો આ બધું લખવા કરતા. આને આ સદિશ છે t સમયનો જે સદિશ છે મતલબ એને અહીંયા આટલો ખૂણો બનાવ્યો તો આ બનાવ્યો છે એટલે cos ઘટક. આ જે થયો ને એ આનો cos ઘટક થાય, એનો cos ઘટક. અને અહીંયા ખૂણો નથી બનાવ્યો એટલે આ કયો ઘટક થાય? sin ઘટક. આ એ રીત છે યાદ રાખવા માટે. હવે આ જો આ શું આપશે તમને? પહેલા કણ અહીંયા હતો તો y અક્ષ પર એનું સ્થાનાંતર કેટલું હતું? આટલું હતું. પછી અહીંયા ગયો તો આટલું થયું. પછી અહીંયા ગયો તો મહત્તમ થાય. તો જેમ જેમ કણ ગતિ કરતો જાય એમ દોલન આ રીતે થાય. પહેલા ઉપર, પછી નીચે, પછી ઉપર. તો કોનું દોલન થાય છે? તો આ y અક્ષ પરનો જે પ્રક્ષેપ છે આ જે કણ t સમયે કણનો y અક્ષ પરનો પ્રક્ષેપ મતલબ y અક્ષ પરનો ઘટક એ દોલન કરે છે. એ સરળ આવર્ત ગતિ કરે છે. એટલે આ ગતિ કોની થઈ? પ્રક્ષેપની ગતિ થઈ. અને પાછી કઈ? સરળ આવર્ત ગતિ. તો આ નિયમિત વર્તુળમાં હવે સમજો. નિયમિત વર્તુળમાં ગતિ એ આ નિયમિત વર્તુળમાં ગતિ એ
વર્તુળના વ્યાસ પર જે પ્રક્ષેપ મળ્યો એની સરળ આવર્ત ગતિ છે. મતલબ આ શું લખી શકાય? આ વાક્ય તમને યાદ રહી ગયું હશે તો આ પરથી શું કહી શકાય? નિયમિત વર્તુળમય ગતિએ, આ નિયમિત વર્તુળમય ગતિ કરતો કણ હોય ને તો એ કણની નિયમિત વર્તુળમય ગતિએ વર્તુળના વ્યાસ પરના કાં તો આ y અક્ષ પર વ્યાસ મળે કાં તો x અક્ષ પર જે વ્યાસ હોય એના પરના પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ છે. ક્લિયર થઈ ગયું? ખબર પડી કે નહીં? ટૂંકમાં કોઈ પણ કણ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એના x અક્ષ અને y અક્ષ પરના પ્રક્ષેપો ગતિ કરતા હોય, મતલબ એના ઘટકો. ટૂંકમાં આ જગ્યાએ કોઈ કણ છે તો એનો x અક્ષ પરનો ઘટક મતલબ x અક્ષ પર સ્થાન આટલું હોય અને y અક્ષ પર સ્થાન આટલું હોય તો જેમ જેમ દોલક ગતિ કરતો જાય એમ x અક્ષ પર ઘટકો y અક્ષ પરના ઘટકો બદલાતા જાય, મતલબ આ બે બદલાય અને એ ઘટકોનો પ્રક્ષેપ કહેવાય. તો વર્તુળમય ગતિ થતી હોય ત્યારે સરળ આવર્ત ગતિ કોણ કરે છે? પ્રક્ષેપ કરે છે. બરોબર? આ કણ અહીંયા જાય ને તો એના પ્રક્ષેપ ગતિ કરે છે, સરળ આવર્ત ગતિ. આના પરથી આવું કહી શકાય. બરોબર? તો આ રીતે આ પ્રશ્નનો જવાબ લખી શકાય.